कृष्णा राणा। आज आपने धोरण 10 गणित विषय भणवाना छे। चैप्टर नंबर 1 वास्तविक संख्याओं। विद्यार्थी मित्रों આપણે ભાગ 1 ની અંદર પ્રાથમિક ખ્યાલ વાસ્તવિક સંખ્યાઓનો જોઈ રહ્યા છીએ। આ ભાગની અંદર ભાગાકારની રીત અને ગુસા યુકેલની ભાગ પ્રવિધ પદ્ધતિના આધારે શીખવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ યુકેલની ભાગ પ્રવિધિ। વિદ્યાર્થી મિત્રો યુકેલની ભાગ પ્રવિધિ શું છે, કેવી રીતે થાય છે, એની વ્યાખ્યા છે, શું સમજાય છે તે જોઈએ। તો કોઈ પણ ધન પૂર્ણાંક a ને બીજા કોઈ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે। શું કીધું છે? a ને બીજા કોઈ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો અનૂર્ણ શેષ r વડે। તમને જવાબમાં શેષ વળશે અને આ શેષ b કરતા નાની હોય। એટલે શેષ પણ કોના જેવો હશે? b કરતા નાનો હશે। તો વિદ્યાર્થી મિત્રો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે 23/5 લઈએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો ચલો 23/5 ખબર જ છે આપણે ભાગાકારના સ્વરૂપમાં, એટલે 23 અંદર આવશે, 5 બહાર આવશે। વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરતા આવડે છે આપણે 5 ચોક 20 માઈનસ 3 બેમાંથી 0, જવાબ આવ્યો 3। હવે જો 5 ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો 3 આવતા નથી, એટલા માટે આ 3 આવ્યો તેને શું કહેવાય? શેષ કહેવાય। તો આ શેષ એટલે એને આપણે r વડે દર્શાવીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આ આપણે શું કહેવાય? ભાગફળ કહેવાય। શું કહેવાય? ભાગફળ। એને આપણે તેના વડે દર્શાવીએ છીએ q વડે। આ a ફોર એપલ એટલે એને કહેવાય છે ભાજ્ય, આને કહેવાય છે b ફોર બોલ એને કહેવાય ભાજક। વિદ્યાર્થીઓને ખબર પડે છે અને આ કેવી રીતે મળ્યું આપણે? એટલે કોઈ પણ ધન પૂર્ણાંક a ને એ આપણે મળી ગયો 23, એટલે 23 ને બીજા કોઈ ધન પૂર્ણાંક b વડે એટલે કે b મળી ગયો 5 અને 5 વડે ભાગવામાં આવે તો અનૂર્ણ શેષ r મળે છે। અને આ પણ જો b કરતા નાનો છે, 5 કરતા નાનો છે 3, એટલા માટે આ થઈ ગયો તમારો ઉદાહરણ પર યુકેલની ભાગ પ્રવિધિ। હવે વિદ્યાર્થી મિત્રો આવું એક સૂત્ર આપણે 9મા ધોરણમાં શીખી ગયા કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। આવું જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો આને પણ આ સંકેતમાં લખીએ। ભાજ્ય એટલે a, ભાજક એટલે b, ભાગફળ એટલે ગુણ્યા q વત્તા શેષ એટલે તો જો એક સૂત્ર મળ્યું। આ રહ્યું તમારી યુકેલની ભાગ પ્રવિધિ પદ્ધતિએ દાખલો ગણવાનું સૂત્ર। એટલે આ પદ્ધતિથી આપણે ગુસા શોધવાના છે। સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? આ આગળની ભાગ પ્રવિધિ પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો યુકેલની ભાગ પ્રવિધિ પદ્ધતિ જોયા પછી હવે જોઈએ આપણે ભાગાકારનું પૂર્વ પ્રમેય। યુકેલનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તો જોઈએ આપણે ધન પૂર્ણાંક a અને b માટે સંગત અનન્ય અનૂર્ણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય। એનો મતલબ 0 ગ્રેટર ધેન ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b। એટલે એનો મતલબ એવું કહેવા માંગે ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહે છે કે a અને b માટે
अनन्य अणुण पूर्णांक अणुण एटले शू तो अणुण संख्या एटले शून्य अथवा धन संख्या एने कहेवाय छे अणुण पूर्णांक ए q અને r એવી રીતે મળશે કે જેથી a બરાબર bq વત્તા r એટલે આના પહેલા આપણે ભાગાકારનો ભાગ પ્રવેગ પદ્ધતિનું સૂત્ર જે જોઈ ગયા તે અહીંયા આગળ સાબિત કરવાનું છે એટલે એના માટેનું પૂર્વ પ્રમેય છે અને r પણ કેવો હોવો જોઈએ 0 થી b ની વચ્ચે એટલે b કરતા નાનો હોવો જોઈએ અને 0 કરતા મોટો હોવો જોઈએ તો આ છે આપણો ભાગાકારનો પૂર્વ પ્રમેય વિદ્યાર્થી મિત્રો ભાગાકારનો પ્રમેય મોટા ભાગે વાસ્તવિક સંખ્યાઓ એટલે ધન સંખ્યાઓમાં જ ઉપયોગ થાય છે પ્રાકૃતિક સંખ્યાઓનો જ ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ પહેલા એક સવાલ એવો થાય કે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલી બે પૂર્ણાંકોનો ગુસ્સા શોધવા માટેની પદ્ધતિ આપેલા બે પૂર્ણાંકોનો ગુસ્સા શોધવા માટેની પદ્ધતિ એટલે યુક્લિડની ભાગ પ્રવિધિ કહેવાય તો એક્ઝામ્પલ એક એવું જ કહેવા માંગે છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુસાઅ શોધો વિદ્યાર્થી મિત્રો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ પદ્ધતિનું સૂત્ર તો જોઈ ગયા છીએ આપણે હવે એને આ દાખલો ગણવાનો છે પણ જો પહેલી રકમ 4052 અને બીજી રકમ 12576 તો શક્ય થાય ના તો આપણે રકમને શું કરવાનું છે a અને b ધારી લેવાનું રકમમાં મોટી સંખ્યા હંમેશા a આવશે અને નાની સંખ્યા હંમેશા b આવશે તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખીએ a બરાબર bq પ્લસ આ ભાગ પ્રવેગ પદ્ધતિનું સૂત્ર છે એટલે લખવાનું કે યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા a બરાબર bq પ્લસ r એટલે અહીંયા આગળ પાછું 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન ઓર ઇક્વલ ટુ b અને ધ્યાનમાં રાખો તો ચલો જોઈએ a 12576 बराबर b हमारे पास है 4052 अपना सूत्र माटे q प्लस r तो है तो शू करवानो केवी रीते लई आवવાનો b गुणिया q થાય તો 4052 ને એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અને પ્લસ સરવાળો કરવાનો તમારે 12576 આવડે એવું આવડે આપણે ના તો એના માટે વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું 12576 ભાગ્યા 4052 કરીએ ભાગાકાર પદ્ધતિ કેમ કે આપણે પહેલા શરૂઆતમાં જોઈ ગયા છે ભાગ પ્રવેગ પદ્ધતિ એની અંદર ભાગાકારની મદદથી આપણે a b q અને r ની સંજ્ઞા ઓળખી ગયા છે તો આ જ રીત આપણે ઈઝી પડશે એટલે એ રીતે દાખલો તો ચલો 12576 ભાગ્યા 4052 ચલો આ તો મોટી રકમનો ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો આવો ભાગાકાર આપણે કરતા આવડે આનો ગજ જ નથી આવતો આપણે 1 થી 25 સુધી ગયા શીખી ગયા વધારેમાં વધારે 30 સુધી આવડે પછી એનાથી આગળ તો કઈ આવડતા નથી તો આનો ભાગ કઈ રીતે ચલાવીશું તો જોઈએ એકમ દશક 100,000 એકમ દશક 100,000 10,000 આ બે એટલે હજારમાં ગણતરી કરાય 12,000 આ એક એટલે 4,000 જે બંને 1000 આવ્યા તો ટ્રાય કરી જોઈએ 1000 વડે ભાગવાની तो 4 ના ઘડિયામાં 12 આવે ને વિદ્યાર્થી 4 તાલી 12 તો ટ્રાય કરીએ 3 થી તો 4052 ગુણ્યા 3 3 2 6 5 તાલી 15 બધી પડી 1 3 ગુણ્યા 0 એટલે 0 એટલે ઉપર ઉઠાયા 1 4 તાલી 12 જો 12156 12576 નજીકની સંખ્યા છે તો ભાગ ચાલશે 3 વડે
तो 4052 गुणिया 3 એટલે મળશે 12106 બાદ બાકી કરીએ 6 માંથી 6 જાય 0 7 માંથી 5 જાય 2 5 માંથી 1 જાય 4 2 માંથી 2 જાય 0 1 માંથી 1 જાય 0 शेष હોય તો 420 तो जो आ भाज्य बराबर भाजक गुणिया भागफल वत्ता 6 तो भागफल आयो 3 तो गुणिया 3 वत्ता 6 કેટલો આવ્યો 420 તો થઈ ગયો વિદ્યાર્થીઓ તમારો પહેલો સ્ટેપ હજુ આગળ દાખલો કરવાનો છે તો હવે વિદ્યાર્થીઓ બીજો સ્ટેપ કેવી રીતે લાવવાનો તો જે તમારો ભાજક છે એ હવે તમારો શું બની જશે भाज्य बराबर जे तमारो शेष छे ते हवे शुं बनी जशे तमारुं भाजक भाजक जे हतुं ते बनी जशे तमारुं भाज्य अने जे भाग शेष हशे ते बनी जशे तमारो भाजक तो चलो हवे 420 4052 भागाकार करीए 4052 અહીંયા 420 વિદ્યાર્થી મિત્રો જોઈએ 420 પાછું ગણતરી કરીએ એકમ દશક 100 એકમ દશક 100 ને 1000 અહીંયા આગળ પણ 100 અને અહીંયા પણ 100 દેખાય છે તો ભાગ ચલાવવાનો 420 દાન 4 દાન 40 10 વડે ભાગ 40 તો ટ્રાય કરીએ 9 વડે 420 गुणिया 9 9 गुणिया 0 9 8 1 9 4 36 ने 1 3780 तो चलो 9 भाग चलશે 3780 2 માંથી 0 જાય 2 5 માંથી આ જાય નહીં એટલે વધી પડે ઉપર આવશે 15 બાજુમાં 0 भाग में चाले એટલે 16 ઉપર ઉતારો 3 15 માંથી 8 જાય તો 7 9 માંથી 7 જાય તો 2 3 માંથી 3 જાય તો 0 272 વિદ્યાર્થી મિત્રો હવે આવશે આગળ 9 272 ફરીથી ભાજક હતો તે ભાજ્ય બની જશે शेष હતો તે भाजक बनी जैसे चलो 272 27 दू 54 અહીંયા આગળ લાવવાના છે 48 એટલે વધી જાય તો 272 એકા 272 નહીં ખબર પડે તો ભાગાકાર કરવાનો તમને ઈઝી પડશે 420 272 272 એકા 272 બાકી 10 10 માંથી 2 જાય તો 8 11 માંથી 7 જાય તો 4 3 માંથી 2 જાય તો 1 કેટલા આવ્યો વિદ્યાર્થી મિત્રો 148 ફરીથી 272 બરાબર 148 ભાગાકાર 148 ભાગ્યા sorry 272 ભાગ્યા 148 148 6 12 માંથી 8 જાય 4 6 માંથી 4 જાય 2 માંથી 1 જાય 144 આવે છે 1 વત્તા 106 24 લિમિટ 148 આગળ 8 ભાગ્યા 124 124 એકા 124 વત્તા 24 148 થઈ જાય વિદ્યાર્થી મિત્રો હવે ગુણાકાર ભાગાકાર તમારે થોડાક મગજમાં મોઢે કરવાનો પ્રયત્ન કરો એટલે બધી જો તમે આ રીતે કરવા જશો તો તમારો ટાઈમ બગડે પણ જો નહીં આવડે આપણી પાસે આ શોર્ટકટ રીત છે ભાગાકારની એ ઉપયોગ કરીને ફટાફટ દાખલો ગણવાનો આવે ચલો આગળ જઈએ 124 અહીંયા 24 તો વિદ્યાર્થી 24 5 120 વત્તા 4 એટલે 124 24 આગળ 4 આગળ 6 24 વત્તા 0 અહીંયા 0 આવ્યો शेष શું આવ્યો 0 શૂન્ય એટલે જ્યારે પણ જો शेष 0 આવે ત્યારે તમારો દાખલો અહીંયા આગળ પૂર્ણ થઈ જશે
એટલે અહીંયા આગળ લખી શકાય કે 12,576 અને 4,052 ગુણ્યા 0 આવે તેની ઉપર જે છે શેષ અથવા તો એનો જે ભાજક છે તે તમારો બનશે ગુસાઅ। એટલે જો શેષ 0 આવી જાય તો તમારો ભાજક ગુસાઅ કહેવાય અને આ ભાજક શું કહેવાય એના આગળનો સ્ટેપનો શેષ। એટલે જો નહીં યાદ રહે તો જે શેષ આવે 0 તેની ઉપરની સંખ્યા કરનારો શું કહેવાય ગુસાઅ બની જાય। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો થઈ ગયો આપણો ભાગાકારની ભાગ પ્રવેશ પદ્ધતિના આધારે। વિદ્યાર્થી મિત્રો આપણે એક એક્ઝામ્પલ તો જોઈ ગયા યુકેલની ભાગ પ્રવેશ પદ્ધતિના આધારે। હવે બીજો એક્ઝામ્પલ જોઈએ એમાં શું કહેવા માંગે છે। તો બીજો એક્ઝામ્પલ એવું કહે છે કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં અને દરેક અયુગ્મ ધન જો અહીંયા યુગ્મ છે ને અહીંયા અયુગ્મ છે ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય। આવું આપણે દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો ધ્યાન રાખજો કે શું કીધું છે એકમાં યુગ્મ છે અને એકમાં અયુગ્મ છે। એટલે બંને રીતે જ્યારે પણ પૂછેલું હોય ત્યારે બહુ ધ્યાનથી દાખલો કરવાનો પરંતુ રકમ ધ્યાનથી સમજી લે કે શું કહેવા માંગે છે। એટલે દરેક યુગ્મ ધન પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય તો સૌથી પહેલા આપણે ધારવું પડશે। તો જોઈએ ધારો કે એક કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર 2 કેમ b બરાબર 2 વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે q માટે 2q સ્વરૂપમાં દર્શાવવાનું છે એટલે એનો મતલબ કે b ની કિંમત 2 મળી જાય છે એટલે 2 યુક્તિની भाग प्रवृत्ति अनुसार a बराबर bq plus r जहाँ 0 less than or equal to r less than or equal to b એટલે કે 2 કે આમાં b એટલે કેટલા લેવાના કીધેલા છે 2 આનો મતલબ શું થયો r ની કિંમત એક થઈ ગઈ 0 અને એક થઈ ગઈ 1 એટલે લેસ ધેન હોય તો 0 અને 2 ની વચ્ચે તો કઈ આવે 0 અને 1 એટલે હવે દાખલો શું થઈ ગયો બે રીતોના યુગ્મ રીતે અને કયો યુગ્મ રીતે તો પહેલા તો r ની કિંમત મુખ્ય દાખલાની અંદર જ્યાં r દેખાય તો 0 અને 1 મૂકવાનું એટલે r બરાબર 0 મૂકતા a बराबर bq plus r a बराबर b तो q plus r ની કિંમત 0 એટલે a બરાબર 2q a બરાબર 2q સાબિત થયું એટલે આ કઈ સંખ્યા થઈ ગઈ યુગ્મ લખી દઈએ યુગ્મ પૂર્ણાંક એટલે કહી શકાય કે a बराबर 2q હોય તો a એ બે વડે વિભાજ્ય છે શું થયું a એ બે વડે વિભાજ્ય એટલે બે વડે ભાગી શકાય છે બરાબર। આવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજું છે કારણ કે આ યુગ્મ થઈ ગઈ એટલે એને ભાગી શકાય છે બે વડે ભાગી શકાય એટલે યુગ્મ બે કી સંખ્યા મળે છે। હવે અહીંયા જોઈએ r બરાબર લેવાનો છે 1 મૂકતા a બરાબર bq plus r a બરાબર b ની કિંમત 2q plus a સરવાળા બાકી થાય
कई नहीं थतुं એટલે એકી સંખ્યા એટલે અયુગ્મ પૂર્ણાંક એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે a બરાબર 2q + 1 હોય તો a એ 2q + 1 વડે વિભાજ્ય નથી એટલે મિત્રો એના ભાગી શકાય છે બે વડે જ્યાદા અને બે વડે ભાગી શકાતું નથી વિભાજન એટલે એનો મતલબ કે અવિભાજ્ય છે જેના ભાગ પાડી શકાતા નથી તો વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું આપણે કે 2q અને અયુગ્મ માટે 2q + 1 દર્શાવવાનું છે એટલે આને અંદર ધ્યાન રાખજો કે પોઈન્ટ ખાલી કે એમસીક્યુ વિકલ્પમાં આવી શકે કે ધન સ્વરૂપ યુગ્મ ધન પૂર્ણાંક માટે હંમેશા a બરાબર 2q આવશે અને અયુગ્મ ધન પૂર્ણાંક માટે હંમેશા a બરાબર 2q + 1 આવે જો કોઈ પણ ધન પૂર્ણાંક નો યુગ્મ પૂર્ણાંકનો વર્ગ કરવાથી તમને જવાબ બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા જ મળશે અને જો અયુગ્મ સંખ્યાનો ઘન કરવાથી તેનો જવાબ અયુગ્મ જ મળશે શું કીધું વિદ્યાર્થી મિત્રો યુગ્મ સંખ્યાનો વર્ગ કરવાથી જવાબ યુગ્મ જ મળશે અને અયુગ્મ સંખ્યાનો ઘન કરવાથી જવાબ અયુગ્મ જ મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક્ઝામ્પલ 2 તમારું પૂર્ણ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નવો એક્ઝામ્પલમાં પણ એવું જ કીધેલું છે આપણે જે આના પહેલાનું એક્ઝામ્પલ સાબિત કરી ગયા છે જોઈએ દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હવે આપણે આ બે વસ્તુ સાબિત કરવાની છે અને સંખ્યા કઈ લેવાની કીધેલી છે અયુગ્મ ધન પૂર્ણાંક તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ધારવું પડશે ચાલો ધારો એ અયુગ્મ ધન પૂર્ણાંક છે અને b બરાબર કેટલા લેવાના વિદ્યાર્થી મિત્રો હવે 4 એટલે 4q + 1 4q + 3 સાબિત કરવાનું છે એટલે b ની કિંમત 4 મળશે ફરીથી યુક્લિડની ભાગફળવિધિ અનુસાર a બરાબર bq + 8 જ્યાં 0 ≤ r ≤ 4 એટલે એનો મતલબ એવો થયો કે આની સંખ્યા કઈ આવશે 0 1 2 3 આ બધી કિંમત હવે આપણે શોધવી પડશે અને એમાંથી ચેક કરવાનું કે કોનો જવાબ અયુગ્મ સંખ્યા કઈ છે કે જેનો જવાબ 4q + 1 અને 4q + 3 આવે તો ચલો જોઈએ પહેલા લઈએ આપણે r બરાબર 0 મૂકવાનું છે એટલે a બરાબર bq + r એની b ની કિંમત 4q + r ની કિંમત 0 એટલે આવશે 4q પછી જોઈએ r બરાબર 1 a બરાબર bq + r 4q + 1 આવી ગયો r બરાબર 2 a બરાબર bq + r 4q + કોમન નીકળે તો બે કૌંસમાં 2q + 1 r બરાબર 3 a બરાબર b
BQ प्लस 4Q प्लस 3 આવી ગયો જવાબ। तो चलो જોઈએ કોનો જવાબ 4Q प्लस 1 અને 4Q प्लस 3 આવ્યો છે। તો જો r બરાબર 4Q प्लस 1 r બરાબર 3 4Q प्लस 3 એટલે આ બંને અયુગ્મ ધન પૂર્ણાંક કહેવાય। તો લખવાનું વિદ્યાર્થી મિત્રો r બરાબર 1 અને 3 એ અયુગ્મ ધન પૂર્ણાંકો માટે 4Q plus 1 અને 4Q plus 3 સ્વરૂપમાં તો વિદ્યાર્થી આપણને તમારો દાખલો સાબિત થઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોવા જઈએ। હવે આ એક્ઝામ્પલ પાછો યુકેલની ભાગ પ્રયોગ પદ્ધતિના આધારે છે। હું રકમ વાંચું છું કે એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી, એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે। તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે, થપ્પી સ્વરૂપે એવી રીતે ગોઠવવા માંગે છે કે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યા હોય અને તે તાશકમાં ઓછામાં ઓછી જગ્યા, એટલે કે તાશક એટલે કે તાવડો, એની અંદર ઓછામાં ઓછી જગ્યા રોકાય। આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ, તો એક એક થપ્પીમાં કેટલી બરફી હોય, તો આપણે આ દાખલો ગણવાનો છે યુકેલની ભાગ પ્રયોગ પદ્ધતિના આધારે। એટલે એનો મતલબ કે ડાયરેક્ટ તમને કીધું નથી પણ ઇનડાયરેક્ટલીમાં શું હોય છે, એટલે ગુસાઅ શોધવાનો છે ગુણોત્તમ સામાન્ય અવર્ગ। તો જોઈએ કઈ કઈ રકમ આપેલી છે, એક કાજુ બરફી છે અને એક બદામ બરફી છે। ચલો જોઈએ એક્ઝામ્પલ। કાજુ બરફી અને બદામ બરફી બંને આપેલી છે એટલે A અને B મળી જાય। તો યુકેલની ભાગ પ્રયોગ પદ્ધતિ A बराबर BQ plus R 0 less than or equal to R less than or equal to B less than 30 बराबर A 420 less than 30 टेबल 24 એટલે 200 60 43 39 390 13 ચોક 52 વધી જાય છે બરાબર ને 43 39 390 અને 13 ચોક 52 તો વધી જાય છે 43 39 એટલે 130 ગુણ્યા 3 390 વત્તા 30 એટલે 420 થઈ જાય 390 300 પછી 400 410 ને 420 હવે આગળ જોઈએ 130 આગળ આવશે 30 130 ના 30 છે 5 ચોક 12 30 ચોક 120 વત્તા 10 એટલે 130 30 બરાબર 10 10 તાલી 30 વત્તા 0 જો 0 આવ્યું શેષ 0 આવ્યો લખવાનું 420 અને 130 નો ગુસાઅ શું આવશે 10 એટલે દરેક થપ્પીમાં કેટલા કેટલા પીસ આવશે 10 10 બરાબર કાં થઈ ગયો તમારો ગુણોત્તમ સામાન્ય અવયવ બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આગળ યુકેલની ભાગ પ્રયોગ પદ્ધતિના આધારે દાખલો ગણવાનો